જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે સાયન્સ ધોરણ 11 અને 12ના ફિઝિક્સના તમામ ચેપ્ટરના વિડીયો તમને જોવા મળશે. તો સબસ્ક્રાઇબના બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, તેથી તમને નોટિફિકેશન મળતી રહે. તથા ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલમાં તમને વિડીયોની લિંક તથા મટીરિયલને બધું મળતું રહેશે. તથા ટેલિગ્રામ ગ્રુપના અંદર તમે તમારો કોઈ પણ ક્વેશ્ચન અથવા ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. તો હવે આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 3 અને આપણે ગયા કાલે જે લેક્ચર જોઈ ગયા થિયરી અચળ પ્રવેગી ગતિના સમીકરણો સદિશ સ્વરૂપે, તો તેના એક્ઝામ્પલો છે 3. 2 ઉદાહરણ છે અને એક સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે, તે આપણે ગણવાનો ટ્રાય કરીએ. તો ઉદાહરણ 3.5ની રકમ છે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરે છે. ઉગમ બિંદુ પાસેથી એટલે શરૂઆતનો વેગ, શરૂઆત એટલે પ્રારંભિક. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i પ્લસ 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ વેગ ઉત્પન્ન કરે છે. એ જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે? બી તે સમયે કણની ઝડપ કેટલી હશે? તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોવાના છે, એ અને બી. તો સૌથી પહેલા જે આપેલું છે રકમના અંદર તે ડેટા લખવાનો ટ્રાય કરીએ. તો t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસેથી એટલે પ્રારંભિક વેગ હોય, તો પ્રારંભિક વેગ ઉગમ બિંદુ આવે એટલે આપણે સદિશ સ્વરૂપે જોઈ ગયા છે સ્થાન સદિશ. તો ઉગમ બિંદુ આવે તો શું આવે? ઉગમ બિંદુ આવે એટલે r0 આવે. શું આવે ઉગમ બિંદુ પાસે? તો 0i અને 0j. હવે આ થઈ ગયું. હવે પ્રારંભિક વેગ પણ આપેલો છે ઉગમ બિંદુ પાસે, આ વેગથી ગતિ શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ. તો v0 સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 5i. પણ અહીંયા જે નું મૂલ્ય નથી આપેલું એટલે શું હશે? 0 હશે. આ ના લખો તો પણ ચાલે, 0 ખાલી 5i પણ લખી શકો છો. હવે બીજું શું આપેલું છે? પ્રવેગ આપેલું છે, પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો એ સદિશ અહીંયા બધું સદિશ સ્વરૂપે લખવાનું. તો અહીંયા શું આવશે? 3i પ્લસ 2j. આ તમને આટલો ડેટા આપેલો છે. હવે શું કહ્યું છે? એ દાખલો ગણી આપણે, એ એક્ઝામ્પલ. તો એના અંદર તમને શું કીધું છે? x એમ 84 સેન્ટીમીટર હોય, 84 મીટર સોરી, ત્યારે આપણે શું કરવાનું? y યામ શોધવાનું છે સ્થાન. હવે આપણે x વાળું સમીકરણ જોઈ ગયા છે અદિશ સ્વરૂપ. ખાલી અદિશ સ્વરૂપનું હું એક્ઝામ્પલ લખું છું. તો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². આ સમીકરણ છે. અહીંયા સદિશ સ્વરૂપમાં શું આવે છે? સદિશ સ્વરૂપમાં અહીંયા આ x ની જગ્યાએ શું આવે છે? r, એક અંતિમ માઇનસ પ્રારંભિક. શું આવે છે? અંતિમ માઇનસ પ્રારંભિક. હવે આ માઇનસ છે આ બરાબરની જમણી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા r0 પ્લસ આ બધું એમને જ આવશે v0t પ્લસ 1/2 at². આવી. હવે આ તો ઉગમ બિંદુ પાસે શું હોય? 0 હોય, 0 હોય આ બધું. તો 0 તમે ના લખો તો પણ ચાલે. ઉગમ બિંદુ હોય એટલે 0 હોય, તો r0 ના લખો તો પણ ચાલે. અહીંયા તમારે r સદિશ સ્વરૂપે દર્શાવવું પડશે. તો r સદિશ ઇન્ટુ t. આ ભાગ આપણે શું નહીં લખીએ? શું કરીશું? નહીં લખીએ. હવે v0t અહીંયા તમારે x એમ અને y એમ બતાવવા પડશે. પણ આપણે અહીંયા શું કરીએ છીએ? હાલ કિંમતો મૂકી દઈએ છીએ અને પછી આપણે x એમ અને y એમ અલગ અલગ કરી દઈશું. i વાળું અલગ કરી દઈશું ને j વાળું અલગ કરી દઈશું. તો હવે અહીંયા આપણે v0 ની કિંમત મૂકીએ. તો v0 ના અંદર ખાલી 5i જ મૂકીશું. આ 0 j નહીં મૂકીએ. શું કરશું? 0 j નહીં મૂકીએ. તો અહીંયા v0 ની કિંમત શું આવશે? 5i ઇન્ટુ t આવી ગયું. હવે 1/2 a, અહીંયા a છે. શું છે? at². અહીંયા a t². આ થઈ ગયું. હવે એની કિંમત શું છે? 3i પ્લસ 2j ઇન્ટુ t². ની કિંમત આપેલી નથી. આ થઈ ગયું. હવે અહીંયા 5i ઇન્ટુ t થઈ ગયું પ્લસ આ 1/2 અને 1/2 એ જુઓ 1/2 આ કૌંસ છે, કૌંસના બહાર 1/2 છે અને અહીંયા કૌંસના બહાર t² છે. તો અહીંયા 1/2 t² અહીંયા ગુણી નાખીએ તો શું થાય? તો 3/2 આવી ગયું, ભાગ્યા 2. હવે i તો છે એ પાછળ લખીએ છીએ આપણે, આગળ લખ્યું તો પણ ચાલશે. અહીંયા i લખી દીધું. t² પણ આની સાથે ગુણાશે તો t² આવી ગયું. ત્યાર પછી આની સાથે પણ ગુણાશે 2j. હવે છેદમાં છે તો અહીંયા છેદમાં આવશે અને અહીંયા t² આવશે. આ થઈ ગઈ. હવે 3/2 તો અહીંયા શું થશે? 5i ઇન્ટુ t પ્લસ 3/2, 3/2 એટલે 1.5 i. અહીંયા i લખવો પડશે. i t². હવે 2/2 એટલે 1 થાય. 1 ના લખો તો પણ ચાલે. 1j t². હવે અહીંયાથી જુઓ, અહીં i અને i. તો i કોમન કાઢી લઈએ તો શું વધે? 5t પ્લસ 1.5 t². કૌંસની બહાર i. આ i વાળું પદ થઈ ગયું. શું થઈ ગયું? આનો x એમ મળી ગયો. શું કહે? i એટલે i શું બતાવે છે? x ની દિશા બતાવે છે. પ્લસ અહીંયા j1
ટી સ્ક્વેર જે કેપ, અહીંયા જે કેપ આવી ગયું, તો આ વાયની દિશા બતાવે છે. તો હવે અહીંયા તમને આર સદિશ તો મળી ગયો છે. શું મળી ગયો છે? આર સદિશ તો મળી ગયો છે, પણ એના બે આયામ અલગ અલગ હોય. તો અહીંયા તમે લખો તો આ શું થાય? આર એક્સ ઘટક થાય એનો, અને આ શું થાય? વાય, આર સદિશનો વાય ઘટક. શું થઈ જાય? વાય ઘટક થઈ જાય. આ ખાલી મેં સમજાવવા માટે લખ્યું છે. શું લખ્યું છે? સમજાવવા માટે. 1.5 છે, અને આ શું છે? એનો વાય ઘટક છે. આ થઈ ગયું. હવે આપણે એના અલગ અલગ સ્વરૂપમાં લખી દઈએ. તો એક્સ ઘટક લખી દઈએ. તો આર અહીંયા શું છે? આનો આપણે એક્સ ઘટક પણ લખીએ છીએ અને વાય ઘટક પણ લખીએ છીએ. તો એક્સ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ, હવે આ એક્સ વાળું પદ છે, આ કે પેલી એક્સ વાળું પદ છે, તો આટલું લખવાનું 5t, અથવા આપણે ઘાત વાળું લખીએ આગળ, તો 1.5 એમ જ લખીએ 5t, એ તો પછી આગળ સુધારી દઈએ છીએ. 5t 1.5 ટી સ્ક્વેર, આ આઈ કે ફોર થઈ ગયું એક્સ ઘટક કહેવાય. હવે વાય ઘટક લખવો હોય તો વાય ઇન્ટુ ટી, આ લખવાનો ભાગ વાય વાળો, તો શું થશે? 1 ટી સ્ક્વેર ઇન્ટુ જે કેપ. જે કેપ ના લખવાનું, અહીંયા વાય ઘટક આવી ગયું, જે કેપ ના લખવાનું. શું થઈ ગયું? આ એના બે ઘટકો મળી ગયા છે. હવે આપણે શું આપેલું છે? તમને એક્સ એમ આપેલું છે, તો તમારે એક્સ વ્યાયામ વાળું જ સમીકરણ લખવાનું. શું લખવાનું? એક્સ એમ 84 મીટર આપેલું છે, તો આપણે એક્સ એમ જ વાળું લખીશું પદ. તો એક્સ એમ બરાબર 84 છે, તેથી તો આપણે શું લખ્યું? એક્સ વાળું પદ લખીશું. એક્સ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હવે શું કરીએ છીએ? આ પદ લખી દઈએ. 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર. આ થઈ ગયું. હવે અહીંયા તમને શું આપેલું છે? એક્સ એમ આપેલું છે. એક્સ એમ શું આપેલું છે? અહીંયા મેં લખ્યું નથી, પણ એક્સ એમ તમને અહીંયા આપેલું છે. એક્સ એમ 84 મીટર. તો એક્સ એમ 84 મીટર આપેલું, તો અહીંયા તમારે મીટર લખી દેવાનું. આ થઈ ગયું. હવે અહીંયા 5t તેમના તેમ અને 1.5 ટી સ્ક્વેર. હવે આ પદ પેલી બાજુ છે, માઇનસ થઈ જાય. અહીંયા કશું ના વધે, શું વધે? 0 વધે. તો અહીંયા આપણે પદ આખું લખી દઈએ છીએ લાઈનસર. હવે 1.5 ટી સ્ક્વેર પ્લસ 5t, અને આ પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય, તો -84. હવે 10 વડે ગુણી નાખે તો પોઈન્ટ વાળું ભાગ જતો રહે. 1.5 છે, 15 થઈ જાય, તો 10 વડે ગુણતા, બધાને ગુણવું પડે, 10 વડે ગુણતા, તો શું થાય? 15 ટી સ્ક્વેર પ્લસ અહીંયા 5 5 50, તો 50t, અને અહીંયા -84 ગુણ્યા 10, તો 840 થાય. આ થઈ ગયું. હવે અહીંયાથી તમારે આ પદનું તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે, બે ઘાત, એક ઘાત અને અચળ પદ. તો આનું તમારે સાદુરૂપ મેળવવા માટે શું કરવું પડે? પહેલા તો આ પદને આપણે જેમ બને એમ નાનું બનાવી દેવું પડે. શું બને? જેમ બને નાનું બનાવીએ, તો અહીંયાથી 5 કોમન કાઢીએ, તો 5 3 15, 5 50, અને 840 ને 5 વડે ભગાય છે કે નહીં એ તમારે ચેક કરવું પડે. જો પોઈન્ટમાં આવે તો તમારે ના લેવાનું. તો અહીંયા જુઓ, 840 ભાગ્યા 5, તો 168 આવે છે. તો અહીંયા 168 લખી દેવાનું, 5 કોમન નીકળે છે, તો અહીંયા 5 કોમન નીકળે થાય, તો અહીંયા 5 કોમન કાઢતા શું થાય? 5 કોમન કાઢતા તો શું થઈ જાય? 5 3 15, 3 ટી સ્ક્વેર પ્લસ 5 50, એટલે 10t, અને અહીંયા માઇનસ. તો હવે 5 કોમન કાઢીએ તો કેટલા આવ્યા હતા? 168. તો 168 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું સાદુરૂપ આપવું હોય તો તમારે શું કરવું પડે? આ દ્વિઘાત સમીકરણના અંદર એનું જે સહગુણક હોય એ અને અચળ પદ એનો ગુણાકાર કરવો પડે. તો અહીંયા મેં કૌંસમાં લખું છું, તો એનો 3 ગુણ્યા 168 કરશું. 168, તો જે જવાબ આવે એના ભાગ પાડવાનો. શું કરવાનું? 168 ગુણ્યા 3 કરીએ તો કેટલા બને છે? 504. કેટલા બને છે? 504. હવે એના એવા બે ભાગ પાડો કે તમે જે મળે, તમને જે મળે એ 10 આવવું જોઈએ, +10 આવવું જોઈએ. શું આવવું જોઈએ? +10 આવવું જોઈએ. આ બંનેની બાદબાકી કે સરવાળો કરીને ગમે તેમાં +10 આવવું જોઈએ. તો હવે 504ના અવયવ પાડવા પડે, ભાગ પાડવા પડે. તો 504ના ભાગ પાડો તો કઈ રીતે થાય? તો અહીંયા જુઓ, બે ભાગ ચાલીએ તો અહીંયા 4 એકમનો અંક બીજી સંખ્યા આપેલ હોય તો બે ભાગ ચાલે. તો હવે અહીંયા 50ના અડધા કરો, ડાયરેક્ટ 50ના અડધા, તો 25 થાય, અને 4ના અડધા કરો તો 2 થઈ જાય. તો બે ભાગ ચલાવી દીધી. હવે બે ભાગ ચલાવો તો ભાગાકાર કરવાનો તમારે, તો કેટલો થાય? 12 દુ 24 થાય. અહીંયા તમારે ભાગાકાર કરી દેવાનો. અહીંયા 252 ભાગ્યા 2, તો કેટલા થાય? 2 1 2 0, 5 વધ્યા, 2 2 4, 1 વધ્યું, અહીંયા 2 ઉતારે, 2 6 12 થઈ ગયા. તો કેટલો આવે? 126. તો અહીંયા 2 126. એવી રીતે ભાગ ચલાવવાના. 2 6 12, અહીંયા 2 6 12 થાય છે, અને 2 3 6 થઈ ગયા. 63. હવે બે ભાગ નહીં ચાલે, એકમનો અંક બેકી સંખ્યા નથી, તો 3 ભાગ ચલાવવાનો ટ્રાય કરો. તો 3 દુ 6, અને 3 1 3, 1 થઈ ગયા. હવે 3 ભાગ ચાલે, 3 7 21, 21 થઈ ગયા. હવે આ તો આપણે 7 1 7. હવે આ જે પદ મળે આપણને આ સાઈડ વાળા, આ જે પદ મળે આ ભાગ, એ તમારે લખી દેવાના અહીંયા. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને 3 ગુણ્યા 3 ગુણ્યા 7 વડે. હવે અહીંયા તમારે એવા અંક બનાવવાના કે તમારો
બાદબાકી તો સરો +10 આવવું જોઈએ. શું આવવું જોઈએ? +10 આવવું જોઈએ. તો હવે અહીંયા જો અહીંયા તો 7 3 21 કરો, 21 અને આ ભાગ પદ અલગ કરી નાખો. 21 થઈ ગયા, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 માંથી 21 જાય તો 3 વધે એટલે 10 આવે છે નહીં આવતા. તો આ ભાગ ના પાડવાનો થઈ ગયો. હવે અહીંયા 7 3 21, 21 ને 3 એ તો મોટા સંખ્યા થઈ ગયા, એ નાની વાત. તો હવે 3 વાળું સેટિંગ ના કરવાનું, 3 વાળો ભાગ અલગ કરી દે. અહીંયા 7 લાવી દે, 7 ગુણ્યા 3 ગુણ્યા 3 આ થઈ ગયું. હવે અહીંયા 7 દુ 14 શું થાય? 7 દુ 14, 14 દુ 28, 14 આટલો ભાગ રાખો તમે. 7 દુ 14 વાળો 14, 2 2 4, આ 2 2 4 અને અહીંયા 9, 9 ચોક 36, 36 માંથી 14 જોઈએ તો પણ 10 નહીં આવતા. તો હજી આપણે આગળ વધારીએ. 7 દુ 14, 14 દુ 28 શું થાય? 28 અને 3 3 9, 9 દુ 18. તો અહીંયા જુઓ હવે 18 28 માંથી 18 બાદ કરો તો +10 આવી ગયા, 28 માંથી 10. તો હવે તમારે બે ભાગ પડી ગયા, 28 અને 18 શું થઈ ગયા? 28 અને 18. 28 પ્લસ લેવાના કારણ કે અહીંયા +10 લેવાના છે. તો 28 અને -18 બંનેની બાદબાકી કરતા +10 આવે છે. તો આ થઈ ગયું. હવે તમારે કઈ રીતે લખવાનું છે? આ બે ભાગ પડી ગયા છે, એનું કઈ રીતે લખવાનું છે? અહીંયા તમારે આ સમીકરણ લખવાનું છે. તો અહીંયા 3t². હવે આ +10 ના ભાગ પડે, +10t ના. તો અહીંયા 28t લખવાના, 28t. પણ આપણે તો 10 લાવવાના છે. અહીંયા 10 નો ભાગ પડે છે તો 28t - 18t. અને આ 168 છે એ તો એમને મત લખવાનો. 168 = 0. ખબર પડી ગઈ કઈ રીતે લખવાનો? તો આ રીતે લખવાનું 168. હવે અહીંયાથી બબેનો જોડકો બનાવી દેવાનો. શું કરવાનું? બબેનો જોડકો બનાવીને ભાગ પાડવાનો. તો હવે અહીંયાથી કોમન નીકળતું હોય કાઢવાનું. તો અહીંયાથી 3 કોમન નથી નીકળતા, t નીકળે 4. તો અહીંયાથી t કોમન કાઢી દઈએ તો શું વધે? 3t + 28 વધે. આ વધ્યું. હવે અહીંયા શું કોમન નીકળે? અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ વાળું પદ આવ્યું એટલે અહીંયા પ્લસ વાળું પદ જેમ બને આવવું જ જોઈએ. શું કર્યું? આવું પદ આવવું જોઈએ. તો અહીંયાથી માઇનસ કોમન કાઢો, માઇનસ એટલે કૌંસમાં બધું શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. કૌંસમાં મૂકો એટલે થઈ ગયું, કૌંસમાં મૂકો એટલે બધું પ્લસ થઈ જશે. હવે અહીંયાથી કોમન શું નીકળે છે એ તમારે જોઈ લેવાનું. તો અહીંયા તમારે દરેક આવા જ્યારે પદ તમે ભાગ પાડતા હશો, શું કરતા હશો? ભાગ પડતા હશો એટલે જે આ પદ આવતું હશે એવું જ અહીંયા પદ સેમ આવશે જ, દરેક એક્ઝામ્પલમાં આવશે. તો 3 + 28 તો આવવાનું છે. તો હવે અહીંયા 3 છોક 18, તો અહીંયા તમારે 3 છોક 18 બનશે. હવે આ પદ જોઈ લેવાનું, 28 ગુણ્યા 6 જોઈ લેવાનું. તો આ 6 48, 48 નો 8 વધી પડી 4, 6 દુ 12, 12 ને 4 16. તો આવી ગયા 168 આવી ગયા. 6 ગુણ્યા 28 કર્યો તો આ તમને કહી દઉં, આ જે પદ આવશે એ જ આ પદ આવશે, = 0. આ થઈ ગયું. હવે અહીંયાથી એક આખું પદ છે. શું બની ગયું? આખું પદ છે. હવે અહીંયાથી આખા પદમાંથી શું કોમન નીકળ્યું છે? તો 3t + 28 સમાન છે. તો 3t + 28 કોમન કાઢી લઈએ. 3t + 28 કોમન કાઢી લઈએ તો હવે શું વધ્યું? t વધ્યા, કૌંસમાં t ને -6 વધે. તો આ = 0. એ બંનેને અલગ અલગ ચિહ્નો આપી દેવાનું. તો 3t + 28 = 0 અને t - 6 = 0. આ થઈ ગયું. હવે 3t 28 પેલી બાજુ જાય એટલે -28 અને t = 28/3 -28/3. પણ આ જવાબ ના આવી શકે કે સમય ઋણ ના હોઈ શકે. તો આ જવાબ ના આવે. તો t = 6, આ +6 આવે સેકન્ડ. તો તમારો આ જવાબ રહેશે t = 6 સેકન્ડ. અહીં સેકન્ડ છે, પાછા તમે s પાડી દેશો એટલે હું તમને પાછળ સેકન્ડ કરી આપું છું. s 6 સેકન્ડ. આ થઈ ગયું. તો t = હવે 6 સેકન્ડ મળી ગયું. તો અહીંયા આપણને x યામ 84 હોય ત્યારે y યામ શોધવાનું કીધું છે. શું કીધું છે? y યામ શોધવાનું છે. તો તમે હવે y યામ વાળું શું સમીકરણ કયું છે? y યામ. તો y યામના અંદર તમે કિંમત મૂકી દેશો આ y યામના અંદર તો તમને y યામ મળી જશે. yt = શું છે? 1t². t² બરાબર તમને 6 મળ્યા છે. તો એ કિંમત મૂકી દો તો 1 6 નો વર્ગ તો 1 ગુણ્યા 36. તો તમને શું મળી ગયું? 36. તો y યામ તમને શું મળી ગયું? 36 મળી ગયું. શું મળી ગયું? 36 મીટર મળી ગયું. પાછળ મીટર લખવાનું. x યામ 84 મીટર તો અહીંયા 36 મીટર. આ આપણું પહેલું એક્ઝામ્પલ પૂરું થઈ ગયું. હવે બીજા એક્ઝામ્પલમાં શું કીધું છે? તમારે વેગ શોધવાનો છે, વેગનું મૂલ્ય શોધવાનું છે. હવે તમારા પાસે સમીકરણ, આ તો એક સમીકરણ હતું જ x વાળું, એક બીજું પણ સમીકરણ છે પણ અહીંયા તમારે કિંમત v0 ની આપેલી હતી એટલે આ સમીકરણ આપેલું. હવે તમારે વેગનું મૂલ્ય શોધવાનું હોય તો આપણા પાસે પહેલું સમીકરણ છે v = v0 + at. આના પણ તમે બે ભાગ પાડી શકો છો, x યામ અને y યામ. ખબર છે? તો આપણે ભાગ નહીં પડી, આપણે ફક્ત કિંમતો મૂકીશું. તો v0 ની કિંમત શું છે? તો 5i છે. 0 j નથી તો ના લખી દેવાનું. તો અહીંયા 5i. આ તો મેં ખાલી તમારે સમજણ માટે લખ્યું કે i હોય અને j હોય અને j 0 હોય ના આપેલો હોય તો.
તો 5 આઈ કેપ. હવે એ ની કિંમત શું આપેલી છે? 3 આઈ કેપ, 3 આઈ કેપ ને 2 જે કેપ, 2 જે કેપ. આ થઈ ગયું. અને ટી ની કિંમત આપણે જે શોધી એ મૂકી દેવાની. હવે શું કરવાનું? ટીની કિંમત મૂકી દેવાની. તો ટી ઇઝ ઇક્વલ ટુ 6. તો આ વેગનું મૂલ્ય મળી જશે. આઈ કેપ અને જે કેપ મળી જશે. તો હવે 5 આઈ કેપ. હવે આ ગુણાકાર કરી દેવાનો. 6 3 18, 6 3 6 18 આઈ કેપ અને 6 2 12 જે કેપ. હવે આઈ કેપ નજીક લખી દેવાના. સરવાળો થાય આઈ કેપ અને આઈ કેપ નો સરવાળો થાય તો 18 ને 5 23 થાય. શું થાય? 23 આઈ કેપ અને 12 જે કેપ. હવે મૂલ્ય શોધવાનું હોય તો તમને ખબર છે શું કરવાનું? માનક કરવાનું મૂલ્ય શોધવા માટે. તો અહીંયા વર્ગ ને વર્ગનું વર્ગ કરવાનો અને વર્ગનું. 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ. 12 નો વર્ગ તો આવડે. 23 નો વર્ગ યાદ ના હોય તો 23 ગુણ્યા 23 કરી દેવાનો અથવા ગુણાકાર કરી દેવાનો. 23 ગુણ્યા 23 અથવા તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટરની મદદથી કરી દેવાનું. 23 ગુણ્યા 23 અને યાદ હોવો જોઈએ 529. હા, તો 25 સુધી આવડતા હોવા જોઈએ. અને 12 નો વર્ગ 144. હવે અહીંયા સરવાળો કરી દેવાનો. તો અહીંયા શું કરું? 529 પ્લસ 144. કેટલો જવાબ આવે? 673. તો અહીંયા શું કરવાનું? 673. અને એનું વર્ગમૂળ કાઢવા માટે વર્ગમૂળ મારું બટન દબાવવાનું. તો શું આવશે? 25.94. તો અહીંયા શું આવશે? 25.94 મીટર પર સેકન્ડ. તો આ શાની નજીક છે? 26 ની નજીક છે. તો વેગનું મૂલ્ય શું મળી ગયું? 26 મીટર પર સેકન્ડ. તો આ એકદમ થોડો એક્ઝામ્પલ ઇઝી જ છે અને આ દાખલા તમને આવડે જ છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મૂકતા આપણે ચેપ્ટર 2 ના અંદર જોઈ ગયા છે. પણ ફક્ત આજે આટલો ભાગ છે, આ ભાગ, આ સાદુરૂપનો એ ભાગ થોડો પેલો છે. તો અહીંયા મેં તમને શીખવાડ્યું છે બાજુના અંદર કે કઈ રીતે ગણતરી કરવી, ભાગ કઈ રીતે પાડવા, ભાગ પણ પાડતા શીખવાડ્યું છે અને આ ભાગ પણ કઈ રીતે લાવવો એ પણ શીખવાડ્યું છે. તો ટ્રાય કરવાનો, જેમ બને સરવાળો અને બાદબાકી કરીને +10 લાવવાનો ટ્રાય કરવાનો. 28 પ્લસ -18 એ રીતના તમે અહીંયા 10 પણ લાવી શકો છો. 6 અને 4 આવતા હોય, 6 પ્લસ અને 6 પ્લસ 4, તો બંનેનો સરવાળો કરીને પણ લાવવાનો થશે. અહીંયા પ્લસ એક માઇનસ આવ્યું છે એવી રીતે માઇનસ રીતે ના આવે, પણ પ્લસ થઈને આવે છે. તો +6 અને +4 એવી રીતે પણ આવી શકે છે. તો આ એક્ઝામ્પલના અંદર ફક્ત આટલું જે સાદુરૂપ છે એ મહત્વનું છે. બીજું બધું તમને આવડે એવું છે. તો આ ભાગ ખાસ યાદ રાખો અને સમજવો ખાસ. હવે આગળનું ઉદાહરણ જોઈએ 3.7, જેની રકમ છે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. જીની કિંમત આપેલી છે 9.8 મીટર પર સેકન્ડ. તો હવે આપણે સૌથી પહેલા ડેટા લખી. પણ અહીંયા તમને શું આપ્યું છે? આ રીતના પર્વત આપેલું છે અને અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે. શું છે? વ્યક્તિ. અને સમક્ષિતિજ દિશામાં પહેલા ફેંકે છે પથ્થર, અને સમક્ષિતિજ દિશા એટલે x વાળી. અહીંયા x વાળી. તો એના અંદર તમને મીટર પર સેકન્ડ જેટલો આપેલો છે, 15 મીટર પર સેકન્ડ. અને અહીંયા એક્સએમ, અને તમે આ રીતે ભાગ પાડો તો આ એક્સએમ ને વાયએમ બને. તો વાયએમ એટલે અહીંયાથી તમને 90 કેટલો કિલોમીટર ઊંચું છે? 490 કિલોમીટર. તો અહીંયા તમને વાયએમ કેટલો છે? વાય શું આપે છે? 490 મીટર. શું આપ્યું છે? 490 મીટર. હવે અહીંયા સમક્ષિતિજ દિશામાં ફેંકે છે પથ્થરને, સમક્ષિતિજ દિશામાં. અને અહીંયા કીધું છે પ્રારંભિક વેગ છે. શું છે? સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી. તો અહીંયા પ્રારંભિક વેગ હોય એટલે શું આવે? 0 આવે, આપણે લગાવીએ છીએ. અને x દિશામાં છે તો અહીંયા શું આવશે? 15 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું. હવે પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડ, પણ y દિશામાં નથી. સમક્ષિતિજ દિશા એટલે x દિશામાં કીધેલું છે. તો વાયામ શું થશે? અહીંયા વાયામ 0 થશે. શું થશે? વાયામ 0 થશે. હવે આગળ શું કીધું છે? કેટલા સમયમાં? તો t શોધવાનું છે. t ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન અને બીજું શું કીધું છે? વેગ શોધવાનું છે. અથડાતા વખતે તેનો વેગ શોધો અને g નું મૂલ્ય 9.8 લેવાનું છે. શું લેવાનું છે? g ઇઝ ઇક્વલ ટુ 9.8. પણ g કઈ દિશામાં હોય? ઉપર ને નીચે તરફ હોય. તો x દિશામાં શું થશે? 0 થશે. આ કયો ઘટક હશે? y ઘટક હશે. પ્રવેગનું શું હશે? y ઘટક જ હશે. થઈ ગયું. હવે અહીંયા આપણે ગણતરી કરીએ. તો શું થશે ગણતરી કરતા? તો અહીંયા y, હવે આપણે y આમ આપેલું છે x નું, તો y વાળું સમીકરણ શું છે? આપણે x વાળું સમીકરણ છે. x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². આ સમીકરણ યાદ રાખવાનું તમારે. પણ અહીંયા તમારે y ઘટક લખવાનું. શું લખવાનું? આપણે સદિશ સ્વરૂપે જોઈએ તો અહીંયા y ઘટક લખો તો y ઇઝ ઇક્વલ ટુ v0y ઇન્ટુ t પ્લસ 1/2 at². આ થઈ ગયું. અહીંયા તમારે y ઘટક લખવાનું, જે y આવતા હોય તે. થઈ ગયું. 0y 1/2 at². હવે y ઘટકનું મૂલ્ય તમને આપેલું છે 490 મીટર. તો અહીંયા 490 ઇઝ ઇક્વલ ટુ v0y. તો v0y તો જુઓ x ઘટક જ હતો, સમક્ષિતિજ. અહીંયા
ક્ષિતિજ, સમક્ષિતિજ એટલે એક્સ દિશાના અંદર જ, તો એનો સમક્ષિતિજ ઘટક હોય તો એનો વાય ઘટક નહોતો જ્યારે ફેંકે છે ત્યારે, તો V0 વાય જ ઘટક, V0 એક્સ જ ઘટક મળે છે 15, તો V0 વાય 0 મળે છે, તો અહીંયા 0 મૂકો ઇન્ટુ ટી પ્લસ અહીંયા શું થશે પ્લસ 1/2 AY ઘટકમાં શું હોય પ્રવેગ હોય ઉપર નીચે, તો પ્રવેગ શું થશે 9.8 થશે, તો અહીંયા 9.8 અને ટી સ્ક્વેર આ થઈ ગયું. હવે આ ભાગ તો શું થઈ ગયું 0 થઈ ગયું, શું થઈ ગયું 0 થઈ ગયું, 0 ઇન્ટુ ટી. ભાઈ આ પદ ના લખો તો પણ ચાલે, તો 490 ઇઝ ઇક્વલ ટુ 1/2 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આપણે ટી સ્ક્વેરને કરતા બનાવવાના છે, તો આ ભાગ ઉપર જશે નીચે વાળો અને આ ઉપર વાળો નીચે આવશે, તો અહીંયા આપણે જમણી બાજુ લખી દઈએ, તો 490 લખ્યા છે આમ સમજી લેજો 490. હવે અહીંયા જે ભાગ છે ઉપર જાય એટલે શું થાય, ઉપર જાય એટલે છેદમાંથી અંશમાં આવે ગુણાકારમાં, તો 490 ગુણ્યા 2 ભાગ્યા ટીના ગુણાકારમાં છે, ગુણાકારમાં આવે ક્યાં આવે છેદમાં આવે, તો હવે અહીંયા ટી સ્ક્વેર તમને મળી ગઈ, ટી સ્ક્વેર થઈ ગયા. હવે તમને કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી દેવાનો, તો 490 ગુણ્યા 2 બરાબર દબાવવાના ભાગ્યા 9.8, તો કેટલો જવાબ આવે છે 100 આવે છે, તો 100 મૂકી દેવાના, ટી સ્ક્વેર બરાબર 100. હવે ટી ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ જાય એટલે વર્ગમૂળ થઈ જાય, તો 100 નું વર્ગમૂળ શું થાય 10, તો 10 સેકન્ડ શું આવે ટી ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે, ટી તો મળી ગયું, શું મળી ગયું ટી મળી ગયું. હવે વેગ શોધવાનું છે, વેગ માટે તો આપણા પાસે એક જ સમીકરણ છે, શું છે વેગ શોધવા માટે એક સમીકરણ છે, તો વેગ શોધવા માટે આપણે સમીકરણ શું લખીશું v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ a ટી. અહીંયા x ઘટક ને y ઘટક લખવાનું, શું લખવાના x ઘટક અને y ઘટક, તો બે ભાગ પાડી દેવાના, શું કરવાના બે ભાગ પાડી દેવાના, તો v અહીંયા બે ભાગ પાડો, બે ભાગ x અને y ઘટક, તો અહીંયા vx V0x પ્લસ ax ઇન્ટુ ટી, અને અહીંયા y ઘટક y V0y પ્લસ ay ઇન્ટુ ટી, આ થઈ ગયું બે ઘટક. હવે V0x નું મૂલ્ય તો કેટલું આપેલું છે 15 આપેલું છે, તો vx 15 આપેલા છે 15 પ્લસ ex અહીંયા જો ay છે, તો ax શું થઈ જાય 0 થઈ જાય, સમસ્થિતિજ ઘટકમાં પ્રવેગ નથી, તો અહીંયા 0 ઇન્ટુ ટી, તો શું વધે vx ઇઝ ઇક્વલ ટુ 15 મળે, શું મળે 15 મળે. હવે vy, તો vy ઇઝ ઇક્વલ ટુ V0y શું આપેલા છે 0 આપેલા છે, 0 શું આપેલા છે 0, ay ઘટક 9.8 ને ઇન્ટુ ટી કેટલા છે ટી બરાબર 10 થઈ ગયા 10, તો કેટલા થઈ ગયા 98 થઈ જાય, ay ઇઝ ઇક્વલ ટુ 98, vy ઇઝ ઇક્વલ 98 એટલે 9.8 ગુણ્યા 10 એટલે 98 થઈ ગઈ, અહીંયા 98 થશે 98, તો બે ઘટક મળી ગયા. હવે મૂલ્ય શોધવું હોય તો v નું મૂલ્ય શોધવું હોય એટલે બંને ઘટકોનો વર્ગ અને વર્ગમૂળ, તો vy નો વર્ગ vx નો વર્ગ અને વર્ગમૂળ, મૂલ્ય 15 નો વર્ગ પ્લસ 98 નો વર્ગ, 15 નો વર્ગ તો આપણે 225, 15 ગુણ્યા 15 કરી દેવાનું, શું કરવાનું 15 ગુણ્યા 15 225 અને 98 ગુણ્યા 98 કરવાનું, કેલ્ક્યુલેટર તો છે 98 ગુણ્યા 98 તો કેટલા થશે 9604. હવે સરવાળો છે સરવાળો કરી દેવાનો 225, તો કેટલા થયા 98 29, કેટલા થયા 29, ને વર્ગમૂળ શોધવાનું છે, તો વર્ગમૂળ દબાવી દેવાના, તો કેટલા થઈ ગયા 99.74, આટલો જવાબ આવે છે. તો અહીંયા તમે 13 ના લખો તો 14 એકલા ચાલશે, તમારો વેગ કેટલો મળી ગયો, વેગનું મૂલ્ય 99.14 મીટર પર સેકન્ડ. તો આ હતો ઉદાહરણ 3.7. આ તો એક્ઝામ્પલ ઇઝી હતો, અહીંયા સાદુરૂપ જોઈને જો કિંમત મળી હોય તો અહીંયા સાદુરૂપ ફરીથી આપવું પડે, જેવી રીતે આપણે આગળના દાખલામાં આપ્યું દ્વિઘાત સમીકરણનું, જે આપણે સાદુરૂપ આપ્યું એવી રીતે. તો આના અંદર એકદમ ઇઝી હતું, ખાલી દાખલાના અંદર હતું, તો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. હવે આગળ એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 3.18. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 જે કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને xy સમતલમાં તેનું અચળ પ્રવેગ 8 i કેપ પ્લસ 2 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેરના છે, તો એ કયા સમયે તેનો x યામ 16 મીટર થશે, આ સમયે તેનો y યામ કેટલું હશે, બી આ સમયે તેની ઝડપ કેટલી હશે. તો આગળ એક્ઝામ્પલ જોયા છે તેવું જ એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલા લખી દઈએ t બરાબર 0 સમયે પ્રારંભિક વેગથી ગતિ કરે છે ઉગમ બિંદુ 0 0 થી, તો પ્રારંભિક વેગ શું આપશે v0, તો v0 ઇઝ ઇક્વલ ટુ 0 i કેપ આપેલું છે અને પ્લસ 10 j કેપ, તમને આટલું જ આપેલું છે, x આમ 0 આવું રકમના અંદર આપેલું નથી પણ આપણે લખ્યું છે 10 j કેપ, એટલે i કેપ 0 હોય ત્યારે તમને ના આપેલી હોય કિંમત v0. હવે તમને પ્રવેગ આપેલો છે, પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો શું આપેલું છે 8 i કેપ
પ્લસ 2 જે કેપ અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર અને અહીંયા શું આવશે મીટર પર સેકન્ડ એકમ. અને તમે પહેલા દાખલામાં શું કીધું છે એ એક્ઝામ્પલના અંદર તો એવું કીધું છે કે એક્સ એમ 16 હોય. શું હોય? એક્સ એમ 16 હોય, 16 મીટર. ત્યારે કયા સમયે અહીંયા કયા સમયે ટી બરાબર કયા સમયે એક્સ એમ 16 હોય ત્યારે વાય એમ કેટલું હોય? વાય એમ શોધવાનું કીધું છે, આવું કીધું છે. તો હવે અહીંયા તમારે એ આપેલો છે, V0 આપેલો છે અને એક્સ વાળું હોય તો તમારે એક જ સમીકરણ છે એક્સ વાળું, આ સમીકરણ એક્સ ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. પણ અહીંયા જ્યારે સદિશ સ્વરૂપ આવે તો અહીંયા તમારે આર લખી દેવાનું. શું કરવાનું? આર લખી દેવાનું. તો આર સદિશ અહીંયા તમને ખબર છે કે આપણે આર સદિશ માઇનસ R0 સદિશ કરીએ છીએ, પણ ઉગમ બિંદુ પાસે R0 સદિશ હોય તો એ ના લખો તો ચાલે. આર સદિશ ઇઝ ઇક્વલ ટુ V0 x ઇન્ટુ ટી, અહીંયા સદિશ બતાવવાનો, પ્લસ 1/2 એ સદિશ ઇન્ટુ એ એક્સ ઘટક. એક્સ ઘટક બતાવો. એક્સ ઘટક બતાવવાનું કારણ એ છે પેલા દાખલામાં આપણે શું કર્યું હતું, ખાલી V0 ને એની કિંમત મૂકી અને શું કર્યું હતું, અલગ અલગ લખ્યા હતા. હવે મેં આ દાખલામાં તમને શું શીખવાડું, અલગ અલગ કરી દઈએ. પહેલાથી જ અલગ અલગ કરી દઈએ. શું કરી દઈએ? અલગ અલગ કરી દઈએ. તો અહીંયા તમને આ V0 પ્લસ 1/2 AT સ્ક્વેર આ થઈ ગયું. હવે આનો એક્સ એમ અલગ લખીએ અને વાય એમ અલગ લખીએ. જ્યારે પહેલો દાખલો તમને શીખવાડ્યો તેમાં શું કર્યું હતું, મેં અહીંયા તમને કિંમતો મૂકી દીધી હતી અને અહીંયા તમે આઈ કેપ વાળું અને જે કેપ વાળું લખીને બતાવ્યું હતું અને એને પછી શું કર્યું હતું, એક અલગ અલગ રીતે લખ્યા હતા એક્સ એમ વાળું અને અહીંયા. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, અહીંયાથી પહેલેથી અલગ અલગ લખી દઈએ છીએ. તો હવે અહીંયા એક્સ એમ લખીએ, આનો શું કરીએ, એક્સ તો V0 x ઇન્ટુ ટી પ્લસ 1/2 AX ટી સ્ક્વેર. પછી વાય વાળું લખીશું. શું કરશું? વાય વાળું લખીશું. તો હવે અહીંયા 16 એક્સની કિંમત કેટલી આપેલી છે? 16 આપેલી છે. 16 V0 x ની V0 x જુઓ, V0 x આ V0 x કહેવાય, આ V0 x અને આ શું કહેવાય, V0 y કહેવાય ઘટક. તો અહીંયા V0 x તો 0 આપેલા છે ઇન્ટુ ટી પ્લસ 1/2 AX ઘટક. આ શું છે? પહેલો AX ઘટક પ્લસ AY ઘટક. તો AX ઘટક કેટલો આપે છે? 8 આપેલો છે. તો 8 ટી સ્ક્વેર આ થઈ ગયું. હવે 2 4 8 ઉડી છે, અહીંયા શું થાય 2 4 8. તો અહીંયા 16 ઇઝ ઇક્વલ ટુ શું થાય, આ 0 પદ અહીંયા 4 ટી સ્ક્વેર. તો અહીંયા શું થાય 16 ભાગ્યા 4 ટી સ્ક્વેર. તો 4 4 16 ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. તો શું થાય, ટી ઇઝ ઇક્વલ ટુ √4. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે 2 સેકન્ડ. શું થાય, ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. ટી મળી ગયા આપણને, ટી બરાબર 2 સેકન્ડ મળી ગઈ. એક્સ આમ શોધવા આપેલો છે, વાય આમ શોધવાનો છે. તો વાય આમ શોધવાનો હોય આના સમીકરણમાં તમારે શું કરવાનું, એક્સ લખ્યા હતા તો વાય કરી નાખવાનું. શું કરી નાખવાનું, આના સમીકરણમાં એક્સ લખ્યા છે તે વાય લખી દેવાનું. તો વાય ઇઝ ઇક્વલ ટુ V0y ઇન્ટુ ટી પ્લસ 1/2 AY ટી સ્ક્વેર. હવે વાય આમ શોધવાનું છે, V0y. તો V0 x તો 0 છે પણ V0y આપેલો છે 10. તો અહીંયા 10 લખી દેવાનું. 10 અને ટી આપેલા છે, અહીંયા શું છે, ઇન્ટુ ટી છે. તો ટી કેટલા છે 2. તો અહીંયા 2 લખી દેવાનું. 2 લખી દીધે. હવે 1/2 AY કેટલા છે, AY 2 છે. તો અહીંયા 2 લખી દેવાનું. અહીંયા 2 ઇન્ટુ 2 અને અહીંયા ટી સ્ક્વેર. તો 2 2 કેન્સલ. તો હવે શું વધે, વાય ઇઝ ઇક્વલ ટુ 10 દુ 20 પ્લસ અહીંયા કશું ના હોય એટલે 1 હોય. શું હોય, 1 હોય. અને અહીંયા ટીની કિંમત કેટલી આપેલી છે 2. તો અહીંયા 2 નો વર્ગ કરવાનો. તો 2 નો વર્ગ શું થાય, 2 નો વર્ગ 4. તો અહીંયા વાય આમ કેટલું થશે, 24 મીટર થશે. આ એક્ઝામ્પલ પહેલો પૂરો થઈ ગયો. હવે તમને શું કીધું છે, વેગનું મૂલ્ય શોધવાનું કીધું છે. ઝડપ કેટલી હશે તો વેગ શોધવાનું. તો વેગ માટે v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT આ થઈ ગયું. અહીંયા સદિશ સ્વરૂપ બતાવવાનું. હવે એના ઘટકો લખવાના. શું લખવાના, ઘટકો અલગ અલગ પાડીને લખો તો એ અને ભેગા લખી દે તો ચાલે. ભેગા લખી દઈએ આપણે. તો V0 ની કિંમત કેટલી છે, અહીંયા 10 જે કેપ છે. તો 10 જે કેપ વાળું એટલું લખો તો પણ ચાલે, અથવા તમારે લખવું હોય તો લખી શકો છો 10 જે કેપ. આ થઈ ગયું આઈ અને જે કેપ થઈ. હવે એના આઈ અને જે કેપ, તો એનો કેટલું છે 8 આઈ કેપ પ્લસ 2 જે કેપ અને ટી ની કિંમત કેટલી છે તો 2. તો 2 લખવાના. તો અહીંયા 2 આ થઈ ગયું. હવે અહીંયા 0 છે, ના લખો તો પણ ચાલે છે, આપણે નથી લખતા. હવે 10 જે કે પ્લસ અહીંયા ગુણાકાર કરી દેવાનું. શું કરવાનું, ગુણાકાર કરી દેવાનું. તો 8 દુ 16 આઈ કેપ અને 2 2 4 જે કેપ આ થઈ ગયું. હવે આઈ કેપ વાય કેપ વાળું નજીક લખવાનું. તો આઈ કેપ તો એક જ છે, તો 16 આઈ કેપ અને જે કેપ વાળું જે કેપ આ જે કેપ. તો 10 ને 4 14. તો 14 જે કેપ. તો 16 ને 14 મળી ગયા. આ વી છે, વી સદિશ. આ એનો એક્સ ઘટક છે, એક્સ ઘટક અને આ શું એનો વાય ઘટક. શું છે, વાય ઘટક. આ થઈ ગયું. હવે અહીં તમારે મૂલ્ય શોધવાનું. મૂલ્ય તો શું કરવાનું, આપણે આગળ મૂલ્ય શોધ્યું છે તો વર્ગ અને વર્ગમૂળ કરવાનું.
વર્ગની વર્ગમૂળ, તો 16નો વર્ગ પ્લસ 14નો વર્ગ. હવે 16નો વર્ગ ને 14નો 25 સુધી વર્ગ આવડતા હોવો જોઈએ. તો 16નો વર્ગ શું થાય? 256. શું થાય? 256 પ્લસ 14નો વર્ગ 196. હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરીને વર્ગમૂળ કાઢી દેવા. તો 256 પ્લસ 196 બરાબર 452. તો 452. તો 452 લખી અને વર્ગમૂળનું બટન દબાવી દેવાનું. તો કેટલા આવે છે? 21.26 મીટર પર સેકન્ડ. તો એટલી વિગત તમને મળી ગઈ. તો 21.26 મીટર પર સેકન્ડ. તો અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપણે જે જોયા, 2 ઉદાહરણ અને એક સ્વાધ્યાયનું એક્ઝામ્પલ, જે ત્રણેય એકદમ ઇઝી હતા અને એક જ થિયરીના છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એના પરથીના જ એક્ઝામ્પલો છે. જે સદિશ સ્વરૂપ હતું, સદિશ સ્વરૂપ તો અહીંયા ખાલી તીર બતાવવાના છે. શું કરવાનું? તીર જ મૂકવાના છે. અને અહીંયા એક્સ આપેલા છે, આર સદિશ, એ એક્સ અને વાય એમ કરવાના છે. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ હતા.